ઓમ નમોર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સવસાહુણમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદમ ચેવ ઓમકારાય નમો નમઃ. અહોપકાર જિનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો જીન કુંદ ધ્વનિ આપ્યા અહો આ ગુરુ કાહનનો તુજ જ્ઞાન ધ્યાનનો રંગ અમયા દર્શ રહો ઓ શિવ પદ તક તુજ સંગ માતા હાથ ગ્રહો. આજે વર્તમાન કાળના સર્વોત્કૃષ્ટ આચાર્ય ભગવત કુનકુંદાચાર્ય દેવ એમનો પદવી દિન છે. એટલે કે આચાર્ય પદની પ્રાપ્તિ જે દિવસે કરી એવો આજનો પવિત્ર દિવસ છે. વર્તમાન કાળે સમ્યક દર્શનની ધૂન બચાવનાર તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક એવા પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવ એટલે કે કાનજી સ્વામી, જેમને સમ્યક દર્શનની પ્રાપ્તિ ભગવત કુનકુંદાચાર્ય દેવ રચિત આગમના નિમિત્તે, આગમના અવલંબને પ્રાપ્ત થઈ છે. ભગવત કુનકુંદાચાર્ય દેવ સંવંત 49માં થયા. એટલે કે આખરી તીર્થંકર બાલ બ્રહ્મચારી મહાવીર ભગવાન એમના પછી લગભગ 500 વર્ષે થયા. ભગવત કુનકુંદાચાર્ય દેવ મહાવીર ભગવાનની પરંપરાનો ઉપદેશ સાંભળી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરી મુનિપણું ધારણ કરી મુનિઓમાં સર્વશ્રેષ્ઠ પદ આચાર્ય પદ નાની ઉંમરે પ્રાપ્ત કર્યું અને 6ઠા 7મા ગુણસ્થાને ઝૂલનારા આચાર્ય ભગવત કુનકુંદાચાર્ય દેવને શુદ્ધતાના સંપર્કવાળા સ્વભાવના ફળમાં રુદ્ધિઓની પ્રગટતા થઈ.
જે છઠ્ઠે સાતમી ગુણસ્થાને ઝૂલે છે, જે રુદ્ધિઓના ધારક છે, ક્ષણમાં ઉપયોગ પલટીને આત્મ સ્વભાવમાં લીન થાય છે. પ્રચુર સ્વસંવેદન કરે છે. અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય સુખના ઘૂંટના ઘૂંટ પીવે છે અને જેમને મહાવીર ભગવાનની પરંપરાનો ઉપદેશ પ્રાપ્ત થયો છે અને જેમને સાક્ષાત સિમંદર ભગવાનની વાણી સાંભળવા મળી છે, સિમંદર ભગવાનની સાક્ષાત વાણી સાંભળવા મળી છે, એવા ભગવત કુંકુંદાચાર્ય દેવને એવો વિકલ્પ આવ્યો કે આ કાળે તીર્થંકર ભગવાનની અનુપસ્થિતિમાં ક્રમે કરીને 12 અંક 14 પૂર્વનું જ્ઞાન વિલીન થતું જાય છે. તો ભગવત કુંકુંદાચાર્ય દેવે વર્તમાન કાળના જીવો ઉપર કરુણા કરીને શાસ્ત્ર રચના કરવાનો એમને વિકલ્પ આવ્યો. એમ કહેવાય છે કે કુંકુંદાચાર્ય દેવે તો 84 પાહુરની રચના કરેલી, પણ આપણા પુણ્ય ઓછા હોવાથી વર્તમાન કાળે સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય, નિયમસાર ને અષ્ટપાહુડ આ 5 શાસ્ત્રો વર્તમાન કાળે વિદ્યમાન છે. પણ એ 5 શાસ્ત્રો જે વિદ્યમાન છે એમાં એવું શક્તિરૂપ સામર્થ્ય છે કે જીવોને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવે, એટલે કે મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરાવે અને એ જીવો ભવિષ્યમાં ક્રમે કરીને સિદ્ધ પદની પ્રાપ્તિ કરે. ભગવત કુંકુંદાચાર્ય દેવ એના અનેક નામથી ઓળખાય છે. એક તો નામ કુંકુંદાચાર્ય દેવ છે, બીજું પદ્મનંદી આચાર્ય તરીકે પણ ઓળખાય છે, ત્રીજું વક્ર ગ્રીવાચાર્ય તરીકે પણ ઓળખાય છે, ચોથું ગ્રદ્ધ પીછાચાર્ય તરીકે પણ ઓળખાય છે અને પાંચમું
ઈલાચાર્ય તરીકે પણ ઓળખાય છે. આ કાળના મહાસમર્થ આચાર્ય મહાવિદ્ય ક્ષેત્રમાં પધાર્યા ત્યારે આપણા પૂજ્ય ગુરુદેવ સિમંદર ભગવાનની સભામાં એટલે કે ધર્મ સભામાં એટલે કે સમવસરણમાં ઉપસ્થિત હતા. ત્યારે ભગવાનની વાણીમાં એમ આવેલું કે આ રાજકુમાર એટલે કે ફતેમંદ રાજકુમાર એટલે કે આપણા ગુરુદેવ શ્રી કાનજી સ્વામી ભરતમાં ત્યાગી થઈને ભગવત કુંકુંદાચાર્ય દેવના માર્ગને પ્રવર્તાવશે. ભગવાનની વાણી અનુસાર પૂજ્ય ગુરુદેવે સંપ્રદાયમાં રહીને પણ 13 વર્ષ સુધી કુંકુંદાચાર્ય દેવના શાસ્ત્રોનો સ્વાધ્યાય કર્યો અને કરાવ્યો. સંપ્રદાયનો ત્યાગ કર્યા પછી 45 વર્ષ કુંકુંદાચાર્ય દેવના શાસ્ત્રોની એવી ધૂન મચાવી કે આખા વિશ્વમાં આ કુંકુંદાચાર્ય દેવ કોણ છે, આ સમયસાર કોણ છે, શું છે અને કુંકુંદાચાર્ય દેવ રચિત આગમો એના ભાવો શું છે એ જાણવા લાખો જીવો તૈયાર થયા. કુંકુંદાચાર્ય દેવના શાસ્ત્રને નિમિત્ત બનાવીને પૂજ્ય ગુરુદેવ આત્માની અનુભૂતિમાં રહીને આત્માનો અનુભવ કરીને સમ્યક દર્શનનો મહિમા, સમ્યક દર્શનની પ્રાપ્તિની વિધિને રીત અને સમ્યક દર્શનનું સ્વરૂપ 58 વર્ષ સુધી એક ધારું સમજાયું. હજુ પણ ગુરુદેવના દેહ વિલય પછી 44 વર્ષથી કુંકુંદાચાર્ય દેવના આગમો પર પૂજ્ય ગુરુદેવે કરેલા પ્રવચનો પૂજ્ય ગુરુદેવના શાસનના સર્વ મંદિરોમાં આજે પણ એનો ભાવ પૂજ્ય ગુરુદેવ સાક્ષાત હોય તે પ્રકારે સમજાવી રહ્યા છે. સિમંદર ભગવાને કહ્યું એ પ્રમાણે આ ભરત ક્ષેત્રમાં ભગવત કુંકુંદાચાર્ય દેવના માર્ગનું પ્રવર્તન પૂજ્ય ગુરુદેવે ત્યાગી થઈને આ 100 વર્ષથી સમજાવી રહ્યા છે. કુંકુંદાચાર્ય દેવ રચિત
વર્તમાનમાં 5 પરમાગમ છે જે વિદ્યમાન છે. સમયસાર, સમયસાર શાસ્ત્રમાં આચાર્ય ભગવાન 9 તત્વમાં છુપાયેલી આત્મજ્યોતિ, 9 તત્વમાં છુપાયેલો જ્ઞાયક સ્વભાવ, 9 તત્વમાં છુપાયેલા જ્ઞાયક સ્વભાવ ઉપર જેના નિમિત્તે એટલે કે સમયસારના નિમિત્તે દ્રષ્ટિ થાય અને જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય એવો દ્રષ્ટિ પ્રદાન ગ્રંથ એ સમયસાર છે. જ્યાં આચાર્ય ભગવંતે મુખ્ય 2 વાત કરવી છે કે લક્ષણ દ્વારા લક્ષને ગ્રહણ કરી લે. આત્માનું લક્ષણ જ્ઞાન છે અને જ્ઞાન જ્ઞાયકમાં અભેદ છે, તો જ્ઞાન લક્ષણ દ્વારા જ્ઞાયકને ગ્રહી લે અથવા પુણ્ય પાપ આશ્રવ બંધ સંવર નિજરાને મોક્ષ જે પર્યાય છે, અશુદ્ધ પર્યાય હોય એટલે કે પુણ્ય પાપ આશ્રવ બંધ હોય કે શુદ્ધાશુદ્ધ પર્યાય હોય એટલે કે સંવર નિજરા હોય કે પરિપૂર્ણ શુદ્ધ પર્યાય એટલે કે મોક્ષ હોય, આ બધી પર્યાયમાં છુપાયેલો આત્માનો જ્ઞાયક સ્વભાવ છે એ બધી પર્યાયોને ગૌણ કર તો જ્ઞાયક સ્વભાવ ગ્રહણ થઈ શકે એવો ઉપદેશ આચાર્ય ભગવંતે સમયસાર શાસ્ત્રમાં આપ્યો. પ્રવચનસાર શાસ્ત્રમાં આચાર્ય ભગવંતે મોક્ષ માર્ગ અને એનું ફળ મોક્ષની પ્રાપ્તિ માટે 3 અધિકારની રચના કરી. પહેલો અધિકાર સમ્યક જ્ઞાન અધિકાર લખ્યો, બીજો અધિકાર સમ્યક દર્શન અધિકાર લખ્યો, ત્રીજો અધિકાર સમ્યક ચારિત્ર અધિકાર લખ્યો. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન જેમાં મુખ્ય છે એવું ચારિત્ર એ ચારિત્રનું વર્ણન આચાર્ય ભગવંતે 2 પ્રકારે કર્યું. એક 6ઠે 7મે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજનું વર્ણન કર્યું અને બીજું વર્ણન શ્રેણી આરોહણ કરતા મુનિરાજનું કર્યું. જે જીવ સદુપયોગી થાય એટલે કે મુનિપણામાં યત્ન કરે એટલે કે શ્રેણી આરોહણ જેટલો પુરુષાર્થ કરે એ જીવને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
તો આચાર્ય ભગવંતે આ શાસ્ત્રમાં સદુપયોગનું ફળ ક્ષાયિક જ્ઞાન અને ક્ષાયિક સુખ એનું વર્ણન પ્રથમ અધિકાર સમ્યક જ્ઞાન અધિકારમાં કર્યું. અને સાથે સાથે જે જીવ શુભ ઉપયોગી હોય તો એને ઇન્દ્રિય સુખ અને ઇન્દ્રિય જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, એવું શુભ પરિણામનું વર્ણન કર્યું. આચાર્ય ભગવંતે સમ્યક દર્શનનું વર્ણન કરતી વખતે 6 દ્રવ્યના શ્રદ્ધાને સમ્યક દર્શન કર્યું. અને સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે 2 પ્રકારે વર્ણન કર્યું. જીવ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી પરદ્રવ્યથી ભિન્ન છે, એવું વર્ણન એને આચાર્ય ભગવંતે 6 દ્રવ્યમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી ભિન્ન એવો આત્મા, એનું શ્રદ્ધાન એ પૃથકત્વ પ્રકારે સમ્યક દર્શનનું વર્ણન કર્યું. અને સ્વભાવ વિભાવ વચ્ચે ભેદરૂપ શ્રદ્ધાન કરવું, ત્યાં અન્યત્વ પ્રકારનું સમ્યક દર્શનનું વર્ણન કર્યું. ને ત્રીજા અધિકારમાં આચાર્ય ભગવંતે શ્રેણી આરોહણ કરનાર મુનિનું આચરણ બતાવવા માટે અવિચ્છિન્ન સામાયિકનું વર્ણન કર્યું, છેદોપસ્થાપનનું વર્ણન કર્યું. ત્યાર પછી આચાર્ય ભગવંતે 6ઠે 7મે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ એને શુદ્ધતા સાથેનો શુભભાવ એટલે કે નિશ્ચય મોક્ષ માર્ગની સાથે વ્યવહાર મોક્ષ માર્ગ કેવો હોય છે એ મોક્ષ માર્ગનું વર્ણન કર્યું. અને આવા 6ઠે 7મે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજને શુદ્ધતાના સંપર્કવાળો જે શુભભાવ છે એ શુભભાવ મુનિની ભૂમિકામાં કેવો કેવો હોય એનું વર્ણન કર્યું. છેલ્લે આચાર્ય ભગવંતે ઉપસંહાર કરતી વખતે છેલ્લી 5 ગાથામાં સંસાર તત્વનું વર્ણન કર્યું, મોક્ષ તત્વનું વર્ણન કર્યું, મોક્ષ તત્વનું કારણ તત્વ એટલે કે મોક્ષ માર્ગ એટલે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એનું વર્ણન કર્યું. અને પછી આચાર્ય ભગવંતે મોક્ષ તત્વનું કારણ તત્વ એની પ્રશંસા કરી. પ્રશંસા એટલા માટે કરી કે મોક્ષ માર્ગનું ફળ મોક્ષ છે, માટે
મોક્ષ માર્ગ પ્રશંસનીય છે. એટલું કહીને છેલ્લી ગાથામાં આચાર્ય ભગવંતે શાસ્ત્રનું ફળ અમે શાસ્ત્રમાં મોક્ષ માર્ગ અને એનું ફળ મોક્ષ દર્શાવવા માગતા હતા એ અમે 1 થી 274 ગાથાનું વર્ણન કરીને એ વાતને અમે સિદ્ધ કરી છે એવું છેલ્લી ગાથામાં લખીને આચાર્ય ભગવંતે પ્રવચન સારની પૂર્ણતા કરી. ભગવત કુંકુંદાચાર્ય દેવે ત્રીજું પરમાગમ પંચાસ્તિકાય એટલે કે 5 અસ્તિકાય. અસ્તિકાય એટલે બહુપ્રદેશી દ્રવ્ય. 5 દ્રવ્યો 1 થી અધિક પ્રદેશવાળા છે. જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ. અને છેલ્લું દ્રવ્ય બહુપ્રદેશી નથી એમ કરીને છઠ્ઠા દ્રવ્યનું પણ વર્ણન કર્યું. આ 5 અસ્તિકાય દ્રવ્યો અને છઠ્ઠું કાળ દ્રવ્ય એ 6 દ્રવ્યોનું વર્ણન કરવા માટે આચાર્ય ભગવંતે પ્રથમ અધિકારની રચના કરી. એ પ્રથમ અધિકારમાં ષટ દ્રવ્ય પંચાસ્તિકાય વર્ણન. ષટ દ્રવ્ય 6 દ્રવ્ય જેમાં 5 અસ્તિકાય તો ષટ દ્રવ્ય 5 અસ્તિકાય દ્રવ્યનું વર્ણન એ પહેલા અધિકારની રચના કરી. પહેલા અધિકારની રચના કેમ કરી તો કે ષટ દ્રવ્ય પંચાસ્તિકાય એનું શ્રદ્ધાન અને જ્ઞાન કરવાથી જીવને સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની પ્રગટતા થાય છે. એ ષટ દ્રવ્ય પંચાસ્તિકાયનું વર્ણન કરવા માટે આચાર્ય ભગવંતે પેટામાં 2 અધિકાર લખ્યા. એમાં પહેલો અધિકાર લખ્યો ષટ દ્રવ્ય પંચાસ્તિકાય સામાન્ય વર્ણન અને બીજો પેટા અધિકાર લખ્યો ષટ દ્રવ્ય પંચાસ્તિકાય વિશેષ વર્ણન. બંને અધિકારોનું પ્રયોજન સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવી છે. ષટ દ્રવ્ય પંચાસ્તિકાય સામાન્ય વર્ણન એટલે છએ દ્રવ્યોને લાગુ પડતા સિદ્ધાંતો એનો અભ્યાસ કરીને
એનું શ્રદ્ધાન કરીને જીવને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટ કરાવવું છે. અને સટ દ્રવ્ય પંચાસ્તિકાય વિશેષ વર્ણનમાં એક એક દ્રવ્યનું અસાધારણપણું શું છે, અને એ 6 દ્રવ્યોમાં 4 દ્રવ્ય નિમિત્ત સ્વભાવી છે, 2 દ્રવ્યમાં નિમિત્ત થવાની યોગ્યતા છે, 4 દ્રવ્ય નિમિત્ત સ્વભાવી છે એનું યથાર્થ શ્રદ્ધાન અને જ્ઞાન કરે તો જીવને નિમિત્ત કરતાપણાનો ભાવ છૂટી જતા સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટે છે. અને સટ દ્રવ્ય પંચાસ્તિકાય સામાન્ય વર્ણનમાં 6 દ્રવ્ય પંચાસ્તિકાયને લાગુ પડતા સામાન્ય સિદ્ધાંતો એનો અભ્યાસ કરતા જીવને પરિણામમાં ઉદાસીનતા પ્રગટે છે, વૈરાગ્ય પ્રગટે છે, કર્તા બુદ્ધિ ભોગતા બુદ્ધિ છૂટે છે, તો જીવ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે છે, સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. પંચાસ્તિકાય શાસ્ત્ર વિશે આચાર્ય ભગવંતે મૂળ 2 અધિકાર લખેલા છે. એક સટ દ્રવ્ય પંચાસ્તિકાય વર્ણન અને બીજું 9 પદાર્થ અને મોક્ષ માર્ગ. એનું પ્રજ્ઞાપન એટલે કથન. તો બીજા અધિકારમાં 7 તત્વ 9 પદાર્થ એમાં છુપાયેલો શુદ્ધ જીવાસ્તિકાય એનું શ્રદ્ધાન અને જ્ઞાન કરાવીને સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની પ્રગટતા કરાવી છે. ત્યાર પછી આચાર્ય ભગવંત મોક્ષ માર્ગનું વર્ણન બહુ જ ટૂંકા શબ્દોમાં કરે છે. ટૂંકા શબ્દોમાં વર્ણન કરવા માટે આચાર્ય ભગવાન સ્વસમયને સ્વચારિત્ર કહે છે, પર સમયને પરચારિત્ર કહે છે. પરના લક્ષ્ય પરમાં એકાગ્રતા થાય પરમાં હુંપણું કરીને એકાગ્રતા કરે તો મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન મિથ્યા ચારિત્ર. અને સ્વદ્રવ્યમાં હુંપણું કરી એકાગ્રતા કરે તો સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર. સ્વચારિત્ર પ્રગટ કરે તો એનું ફળ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરીને એના ફળમાં મોક્ષની પ્રાપ્તિ કરે છે. આચાર્ય ભગવાન
છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિઓ માટે નિયમસાર શાસ્ત્રની રચના કરે છે. નિયમસાર એ છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજનું વર્ણન છે. નિયમનો અર્થ છે મોક્ષ માર્ગ. અને નિયમ સારનો અર્થ છે કે મોક્ષ માર્ગમાં શુદ્ધતા સાથે શુભભાવ હોય છે. એટલે કે સ્વભાવ રત્નત્રયની સાથે વ્યવહાર રત્નત્રય હોય છે. તો શુદ્ધતા એ સ્વભાવ રત્નત્રય છે. સાથે રહેલો શુભ ભાવ વ્યવહાર રત્નત્રય છે. શુદ્ધતા સાથે રહેલો શુભ ભાવ એને નિયમ કીધો, મોક્ષ માર્ગ કીધો. એ મોક્ષ માર્ગમાં સારભૂત એને નિયમ સાર કહે છે. તો કે મોક્ષ માર્ગમાં સારભૂત શું છે? તો કે મોક્ષ માર્ગમાં તો નિશ્ચય મોક્ષ માર્ગની સાથે વ્યવહાર મોક્ષ માર્ગ છે. એમાં જે નિશ્ચય મોક્ષ માર્ગ છે એનું ફળ મોક્ષ આવે. માટે નિયમ શબ્દમાં મોક્ષ માર્ગ એટલે સ્વભાવ રત્નત્રયની સાથે રહેલો વ્યવહાર રત્નત્રય. હવે સ્વભાવ રત્નત્રય સાથે રહેલો વ્યવહાર રત્નત્રય એમાં સારભૂત સ્વભાવ રત્નત્રય છે. એને આચાર્ય ભગવંત નિયમ સાર કહે છે. તો કે મોક્ષ માર્ગમાં મુનિરાજનું જ કેમ વર્ણન કર્યું? તો કે મુનિપણું લીધા વગર મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી. એ મોક્ષ માર્ગનું વર્ણન કરવા માટે આચાર્ય ભગવંતે 12 અધિકારની રચના કરી છે. જેમાં પહેલો અધિકાર જીવ અને અજીવ અધિકાર પહેલો અને બીજો લીધો છે. તો કે મોક્ષ માર્ગનું વર્ણન કરવું છે તો અહીંયા જીવ અજીવ અધિકાર કેમ મૂક્યો? તો કે જીવ અજીવનું શ્રદ્ધા અને જ્ઞાન કર્યા વગર સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થતું નથી. અને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન વગર સમ્યક ચારિત્ર પ્રગટતું નથી. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન વગર મોક્ષ માર્ગ પ્રગટતો નથી. તો જીવ અજીવ અધિકાર એટલા માટે મૂક્યો કે એનું શ્રદ્ધા અને જ્ઞાન કરવાથી સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટે છે. પછી આચાર્ય ભગવંતે ત્રીજો અધિકાર શુદ્ધ ભાવ અધિકાર મૂક્યો. એ શુદ્ધ ભાવ અધિકાર એટલા માટે મૂક્યો કે આત્માના શુદ્ધ સ્વભાવનું અવલંબન લેતા સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની સાથે સમ્યક ચારિત્ર પ્રગટી શકે છે.
શુદ્ધતાનું અવલંબન લેતા જ, શુદ્ધ સ્વભાવનું અવલંબન લેતા જ નિશ્ચય સાથે વ્યવહાર પ્રગટે છે. તો શુદ્ધ ભાવ અધિકારમાં આત્માનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ કેવો છે એનું વર્ણન કર્યું છે. અને શુદ્ધ ભાવનો અવલંબન લેતા શુદ્ધતા સાથે જે વ્યવહાર ઉત્પન્ન થયો એ મુનિનો વ્યવહાર દર્શાવવા માટે ચોથો અધિકાર વ્યવહાર ચારિત્ર અધિકાર લખ્યો. વ્યવહાર ચારિત્ર અધિકારમાં મુનિના 5 મહાવ્રતનો શુભ ભાવ, 5 સમિતિનો શુભ ભાવ, 3 ગુપ્તિનો શુભ ભાવ અને સાચા દેવશાસ્ત્ર ગુરુનું આરાધન. પછી આચાર્ય ભગવાન સ્વભાવ રત્નત્રયનું વર્ણન કરવા માટે 8 અધિકારની રચના કરે છે. પાંચમા અધિકારથી 12મા અધિકાર સુધી પ્રતિક્રમણ અધિકાર, પ્રત્યાખ્યાન અધિકાર, આલોચના અધિકાર, ભક્તિ અધિકાર, પરમ સમાધિ અધિકાર, આવશ્યક અધિકાર, પ્રાયશ્ચિત અધિકાર અને સદુપયોગ અધિકાર. એ 8 સ્વભાવ રત્નત્રયની મુખ્યતાથી લખાયેલા છે. એ બધાનું ફળ નિર્વાણની પ્રાપ્તિ બતાવી છે. પાંચમું આગમ અષ્ટપાહુડ, એમાં 8 પાહુડ આવેલા છે. દર્શન પાહુડ સમ્યક દર્શનની મુખ્યતાથી છે. સૂત્ર પાહુડમાં એવું બતાવવું છે કે સાચું ચારિત્ર કેવું હોય એનું આગમ પ્રમાણે અભ્યાસ કરીને જ્ઞાન કરવું એ સૂત્ર પાહુડમાં લેવું છે. ચારિત્ર પાહુડમાં સ્વરૂપાચરણ ચારિત્ર એટલે ચોથા ગુણસ્થાને સમ્યક દ્રષ્ટિનું ચારિત્ર કેવું હોય છે અને સંયમ ચારિત્રમાં 2 ભેદ પાડ્યા. સંયમ ચારિત્ર અને સંયમ ચારિત્ર. એમાં સંયમ ચારિત્ર એટલે શ્રાવકનું ચારિત્ર 12 પ્રકારના વ્રત, 11 પ્રકારની પડિમાનું પાલન અને પછી મુનિના ચારિત્રનું વર્ણન કર્યું છે. ચોથા અધિકારમાં બોધ પાહુડમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરવાના બાહ્ય 11 પ્રકારના નિમિત્તો કયા કયા છે અને એનું સ્વરૂપ શું છે એ બતાવ્યું છે. પાંચમા અધિકારમાં ભાવ પાહુડમાં જીવ કેવા કેવા ભાવ કરે ને એનું ફળ શું
કયા ભાવનું ફળ 4 ગતિ છે અને કયા ભાવનું ફળ મોક્ષ છે એનું વર્ણન બતાવવું છે. છઠ્ઠા અધિકારમાં મોક્ષ અધિકાર, ત્યાં મોક્ષના સ્વરૂપનું વર્ણન છે. 7મા અધિકારમાં લિંગ પાહુડ કરવું છે મુનિઓનું વર્ણન, પણ નાસ્તિથી વર્ણન કર્યું. કે જે મુનિઓ બાહ્યનો મુનિવેશ લઈને પાપ ક્રિયા કરે છે અને મુનિ માર્ગની મસ્કરી કરે છે, એવા દ્રવ્યલિંગી મુનિ અથવા કુમુનિ, તો એનું કેવું આચરણ હોય, આવું આચરણ હોય તો મુનિપણું ન માનવું, એમ કરીને વર્ણન કર્યું. અને છેલ્લા 8મા અધિકારમાં શીલ વ્રત, શીલ પાહુડમાં બ્રહ્મચર્યનો મહિમા બતાવીને એનું ફળ બતાવીને 8મા પાહુડની પૂર્ણતા કરી. તો આચાર્ય ભગવંતે સમયસારમાં 9 અધિકાર 415 ગાથાની રચના કરી. પ્રવચન સારમાં આચાર્ય ભગવંતે 3 અધિકાર 275 ગાથાની રચના કરી. પંચાસ્તિકાયમાં આચાર્ય ભગવંતે 2 અધિકાર 173 ગાથાની રચના કરી. નિયમ સારમાં આચાર્ય ભગવંતે 12 અધિકાર 187 ગાથાની રચના કરી. અને અષ્ટ પાહુડમાં આચાર્ય ભગવંતે ભિન્ન ભિન્ન અધિકાર લખીને ભિન્ન ભિન્ન રીતે સમ્યક દર્શનનું સ્વરૂપ બતાવ્યું, સમ્યક જ્ઞાનનું સ્વરૂપે બતાવ્યું, સમ્યક ચારિત્રનું સ્વરૂપ બતાવ્યું. આવા રત્નત્રયની પ્રાપ્તિમાં બાહ્ય નિમિત્ત 11 પ્રકારના એનું પણ વર્ણન કર્યું. જીવને એના ભાવનું ફળ શું મળે, 4 ગતિ કેમ મળે, મોક્ષની પ્રાપ્તિ કેમ થાય, મોક્ષનું સ્વરૂપ સમજાયું. અને કુલિંગી મુનિઓ કેવા હોય છે, જે મુનિ ન હોવા છતાં પોતાને મુનિપણું બતાવે છે, એનું સ્વરૂપ પણ બતાવ્યું. અને બ્રહ્મચર્યનું સ્વરૂપ બતાવ્યું. તો આજે આપણે કુંદકુંદાચાર્યદેવ રચિત 5 પરમાગમ કે જેના ઉપર પૂજ્ય ગુરુદેવ, પૂજ્ય માતાજી સ્થાપિત સદધર્મ સ્થપાયેલો છે. કુંદકુંદાચાર્યદેવના આ આગમોએ દિગંબર ધર્મને વજ્રની જેમ ટકાવી રાખ્યો છે. શાસનના સ્તંભ, શાસનના વજ્રસ્તંભ
એવા ભગવત કુનકુંદાચાર્ય દેવ અને એમના શાસ્ત્રોનો પ્રચાર પ્રસાર કરનાર વર્તમાન ગુરુ અને ભવિષ્યના તીર્થંકર અને આવા કુનકુંદાચાર્ય દેવ મહાવિદ્ય ક્ષેત્ર ગયા હતા. એમના સાક્ષી પૂજ્ય બેનશ્રી કે જેમને જાતિસ્મરણ દ્વારા કુનકુંદાચાર્ય દેવનું મહાવિદ્યમાં ગમન જાતિસ્મરણ જ્ઞાનમાં પ્રત્યક્ષ જાણ્યું. તો આજ કુનકુંદાચાર્ય દેવના પદવીદિન નિમિત્તે એના સર્વ આગમ જે વર્તમાનમાં વિદ્યમાન છે એનું ચિંતન કરીને એ 5 આગમોનો સાર સમજીને એ જ ખરેખર કુનકુંદાચાર્ય દેવનો ગુણાનુવાદ છે. અને આ 5 શાસ્ત્રનો સાર આપણને સમજાવનાર વર્તમાન કાળે પૂજ્ય ગુરુદેવ અને માતાજી છે. તો આજના આ પદવીદિ નિમિત્તે ભગવત કુનકુંદાચાર્ય દેવના પદવીદિ નિમિત્તે 5 આગમોને જો દ્રઢતાપૂર્વક અભ્યાસ કરીને યથાર્થ શ્રદ્ધાન કરવામાં આવે તો જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. હવે 10 મિનિટ છે, 8 મિનિટ છે, રૂપાબેન ભક્તિ લેવાના છે કુનકુંદાચાર્ય દેવની. હા, જય જિનેન્દ્ર બધાને. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંડાર્યો મંગલમ કાન ગુરુદેવાય નમઃ મંગલમ ભગવતી માતાય જૈન ધર્મોસ્તુ મંગલમ. આજ મંગળ દિન મહા ઉગિયો રે, આજ ઘેર ઘેર મંગળ માળ, આજ આચાર્ય પદ સોહામણા રે. કુંદ કુંદ આચાર્ય અહો જાગિયા રે, ભરત ક્ષેત્ર ના અહો મહાભાગ્ય, આજ આચાર્ય પદ સોહામણા રે. પ્રમત અપ્રમતે ઝૂલતા રે, જીન મુદ્રાધારી ભગવંત, આજ આચાર્ય પદ સોહામણા રે. દેહ છતાં દેહાતીત દેવ છોરે, વૃદ્ધિ લબ્ધિ તણો નહીં પાર, આજ આચાર્ય પદ સોહામણા રે. જ્ઞાન અને કાંત બળવાન છે રે, શ્રુત કેવળીની છે શાખ, આજ આચાર્ય પદ સોહામણા રે. આચાર્ય પદે મુનિ કુંદને રે, સ્થાપે ઇન્દ્ર નરેન્દ્રો, આજ આચાર્ય પદ સોહામણા રે. દેવેન્દ્ર ગણ આજ આવ્યા રે, મનુષ્ય જન બહુ ઉભરાય, આજ આચાર્ય પદ સોહામણા રે. 14માં વાજા વાગિયા રે, આચાર્ય પદ દિન છે આજ, આજ આચાર્ય પદ સોહામણા રે.
મહાવિદેહ ક્ષેત્રમાં ચાલ્યા રે નિહાળ્યા સિમંદર નાથ આજ આચાર્ય પદ સો હામણા રે દિવ્ય ધ્વનિ ના સુર સુણિયા રે ઓ ગાળ્યા આતમ મોજાર આજ આચાર્ય પદ સો હામણા રે જીન દર્શનથી ચિત્ત અતિ ઉછળ્યા રે ભરતે આવીને છૂટ્યા બોધ આજ આચાર્ય પદ સો હામણા હમ પ્રભુ તો કે હાલો હું ફ્રી થઈ ગયો છું. હા હમણાં રે આ ભરત તાણો એક તાંબલો રે સંત વડે નભે. Goodbye.